Hello student, today we start next lecture of a subgroup starting with the theorem. Prove that intersection of two subgroup is again a subgroup. શું કે theorem statement કે prove that intersection of two subgroup. તમને કોઈ બે subgroup આપ્યા હોય તો એ બે subgroup નું intersection કરો તો એ પાછું શું તમને મળતું હોવું જોઈએ? subgroup મળતું હોવું જોઈએ. આવું તમને સ્ટેટમેન્ટ છે કે prove that intersection of two subgroup is again a subgroup. રેડી? કે intersection of two subgroup is again a subgroup. આવું તમારું સ્ટેટમેન્ટ છે. જોઈએ આપણે proof. Let H1 and H2 are two subgroup of a group G. Ready? H1 and H2 are two subgroup of group G. કોઈ પણ આપણે બે subgroup લીધા કે ના group G ના કે H1 અને H2 શું છે તો કે subgroup છે કે ના group G ના. તો હવે ક્લેમ શું આપણને સ્ટેટમેન્ટ શું આપ્યું છે કે કોઈ પણ બે subgroup હોય એનું ઇન્ટરસેક્શન કરો તો એ પણ શું થતું હોવું જોઈએ? subgroup થતું હોવું જોઈએ. આવું આપણો સ્ટેટમેન્ટ છે. તો ક્લેમ જોઈએ કે H1 અને H2 આપણે બે સબગ્રુપ તરીકે લીધા તો જોઈએ ક્લેમ તો કે H1 intersection H2 is also subgroup of G. H1 intersection H2 is subgroup of G. આવો આપણો ક્લેમ છે. આપણે H1 અને H2 બે સબગ્રુપ આપેલા છે એનું ઇન્ટરસેક્શન કરો તો એ પણ શું થતું હોવું જોઈએ? સબગ્રુપ થતું હોવું જોઈએ. એવો આપણો ક્લેમ છે. જોઈએ તો કે લેટ H1 is a subgroup of G and H2 is a subgroup of G. Ready? હવે H1 અને H2 બે સબગ્રુપ છે G ના મીન્સ કે H1 પણ H1 ગ્રુપ હશે H2 પણ શું હશે ગ્રુપ સેમ બાઇનરી ઓપરેશન G નું હશે એના ઉપર. રાઈટ? તો આપણે એમ કહી શકીએ કે જે આઇડેન્ટિટી એલિમેન્ટ છે કે E belongs to H1 અને E belongs to H2 બે સેમ જ હશે આઇડેન્ટિટી એલિમેન્ટ કેમ કે બંને શું હશે સબસેટ તો હશે G ના. H1 is a subset of G, H2 is a subset of G. કેમ કે H1 અને H2 સબગ્રુપ છે મીન્સ કે G ના સબસેટ તો હોય ને હોય અને G ની આઇડેન્ટિટી હોય એ જ આ બંનેની આઇડેન્ટિટી થશે કેમ કે સેમ બાઇનરી ઓપરેશન ઉપર બંને ગ્રુપ થતા હશે. રેડી? મીન્સ કે E belongs to H1 અને E belongs to H2 બેની અંદર છે એ આઇડેન્ટિટી. Therefore આપણે એમ કહી શકીએ કે આઇડેન્ટિટી E belongs to H1 intersection H2. જો E રહ્યો H1 ની અંદર પણ છે E રહ્યો H2 ની અંદર પણ છે તો આપણે એમ કહી શકીએ ને કે therefore આઇડેન્ટિટી એલિમેન્ટ જે E છે એ કેની અંદર તો કે H1 intersection H2 ની અંદર પણ હોય. Therefore E belongs to H1 intersection H2. હવે આઇડેન્ટિટી એલિમેન્ટ H1 intersection H2 ની અંદર છે મીન્સ કે એમ કહી શકો H1 intersection H2 is does not equal to 5. H1 intersection H2 is does not equal to 5. Also હવે આઇડેન્ટિટી આપણે વાત કરી કે શું કીધું કે H1 is a subset of G અને H2 પણ subset of G. મીન્સ કે G ની આઇડેન્ટિટી હશે એ જ આઇડેન્ટિટી H1 અને H2 ની હશે અને એ જ આઇડેન્ટિટી H1 intersection H2 ની પણ થશે. મીન્સ કે તમે એમ કહી શકો ને કે આઇડેન્ટિટી એલિમેન્ટ E belongs to H1 intersection H2 છે તો આપણે એમ કહી શકીએ કે H1 intersection H2 is a subset of G. કે G નો સબસેટ છે. રેડી? એક સેટ છે એની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ ઓલરેડી આવેલો છે મીન્સ કે H1 intersection H2 is a subset of G. કહી શકીએ આવું. રેડી? હવે આપણે સબગ્રુપની ડેફિનેશન પ્રમાણે નોન એમ્પ્ટી પણ છે H1 intersection H2 is does not equal to 5. રેડી? મીન્સ કે નોન એમ્પ્ટી સેટ થયો H1 intersection H2 પ્લસમાં H1 intersection H2 is a subset of પણ G છે. હવે આપણે દર્શાવવાનું શું છે ક્લેમ પ્રમાણે તો કે H1 intersection H2 is a subgroup of G. આવું આપણે દર્શાવવાનું છે. જોઈએ આગળ. Now A and B belongs to H1 intersection H2. A and B belongs to H1 intersection H2. તેથી A અને B H1 ની અંદર પણ હશે અને A અને B H2 ની અંદર પણ હશે. H1 is a subgroup, H2 is a subgroup. બંને શું છે સબગ્રુપ કે ના G ના બંને સબગ્રુપ છે. હવે આપણે આગળના લેક્ચરમાં થિયરમ પૂરું કર્યા હતા કે જો H is a subgroup હોય તો આ કન્ડિશન હોલ્ડ થતી હોવી જોઈએ. કઈ તો કે A into B belongs to H થતું હોય અને A inverse belongs to H થતું હોય. જો H તમારો સબગ્રુપ હોય તો એક આ થિયરમ હતો. બીજો થિયરમ કયો હતો તો કે જો H is a subgroup of G હોય તો A into B inverse belongs to H થતું જ હોય. રેડી? હવે અહીંયા તમને કીધું હોય કે H1 is a subgroup H2 is a subgroup. બંને સબગ્રુપ છે મીન્સ કે આમ લખી શકું કે A into B inverse belongs to H1. સેકન્ડ થિયરમ જે કાલના લેક્ચરમાં આપણે પ્રૂવ કર્યું હતું એ પ્રમાણે
કે A અને B H1 ની અંદર છે અને H1 શું છે સબગ્રુપ છે તો આ રીતે લખી શકો કે A into B inverse belongs to H1 કેમ કે H1 is a subgroup તો આ લખી શકો તમે રેડી and A into B inverse also belongs to H2 કેમ કે H2 પણ શું છે સબગ્રુપ છે રેડી હવે જો A into B inverse H1 ની અંદર પણ છે A into B inverse H2 ની અંદર છે તો એ બંનેના ઇન્ટરસેક્શન ની અંદર પણ આવવાનું therefore A into B inverse belongs to H1 intersection H2 હવે જો A into B inverse belongs to H1 intersection H2 હોય તો તમે કહી શકો કે H1 intersection H2 is a subgroup of G કેમ તો કે જે કાલનો આપણે સેકન્ડ થિયરમ પ્રૂવ કર્યો એ શું હતો if and only if થિયરમ હતો કે જો H is a subgroup of G હોય તો શું કહી શકો કે A into B inverse belongs to H થતું હોવું જોઈએ અને જો તમે એમ કહો કે A into B inverse belongs to H છે તો તમારે સાબિત શું કરવાનું હતું તો કે H is a subgroup of G જે આપણે આગળના લેક્ચરમાં થિયરમને પ્રૂવ કરેલો છે તેથી therefore A into B inverse belongs to H1 intersection H2 થાય તો આને હું કહી શકું કે H1 intersection H2 is a subgroup of G ready therefore H1 intersection H2 is a subgroup of G આજે આપણે પ્રૂવ કરવાનો હતો ક્લેમ કે H1 intersection H2 શું થતું હોવું જોઈએ subgroup of G થતું હોવું જોઈએ ready જોઈએ next theorem the intersection of an arbitrary family of subgroups the intersection of an arbitrary family of subgroups of a group is also subgroup so key statement the intersection of an arbitrary family of subgroup of a group is also subgroup આપણે આગળનો થિયરમ શું પ્રૂવ કર્યો તો કે intersection of two subgroup is a again a subgroup ready मीन्स के बे सबग्रुप ની વાત કરી હતી અહીંયા કેની વાત કરે તો કે આર્બિટરી ફેમિલી ઓફ સબગ્રુપ સબગ્રુપની આર્બિટરી ફેમિલીની વાત કરે રેડી એનું પણ તમે ઈ સબગ્રુપ તો છે કે શું કહીએ તો આર્બિટરી ફેમિલી ઓફ સબગ્રુપ ઓફ એ ગ્રુપ ઈ કોઈ ગ્રુપનું સબગ્રુપ છે આર્બિટરી ફેમિલી હવે તમારે સાબિત શું કરવાનું કે એનું ઇન્ટરસેક્શન કરો કે આર્બિટરી ફેમિલી ઓફ સબગ્રુપનું તો એ પાછું શું થતું હોવું જોઈએ સબગ્રુપ થતું હોવું જોઈએ આગળનો થિયરમ શું કર્યો કે કોઈ પણ બે સબગ્રુપ આપ્યા હતા તો એનું ઇન્ટરસેક્શન કરો તો એ પાછું શું થતું હતું સબગ્રુપ થતું હતું રેડી હવે અહીંયા શું આપ્યું એ આર્બિટરી ફેમિલી ઓફ સબગ્રુપ ઓફ એ ગ્રુપ એનું ઇન્ટરસેક્શન કરો તો એ પાછું સબગ્રુપ થાય એવું તમારું સ્ટેટમેન્ટ છે ધ intersection of an arbitrary family of subgroups of a group is also subgroup આવું તમારું સ્ટેટમેન્ટ આપેલું છે જોઈએ પ્રૂફ let H alpha where alpha belongs to index set be an arbitrary collection of a subgroup of G આ શું છે તમારું તો કે આર્બિટરી કલેક્શન આપ્યું છે સબગ્રુપના ઇન્ડેક્સ સેટ અંદર ઈ સેટની અંદર કેવા તો કે બધા જ સબગ્રુપ આવેલા છે આર્બિટરી ફેમિલી રેડી તો આ કલેક્શન આપ્યું છે કે H alpha where alpha belongs to index set આ શું છે તો કે be an arbitrary collection શેનું તો કે સબગ્રુપ ઓફ G નું સબગ્રુપ ઓફ G નું એક આર્બિટરી કલેક્શન લીધું કે H alpha where alpha belongs to index set be an arbitrary collection of subgroup of G G ના સબગ્રુપ છે એનું આખે આખું એક કલેક્શન છે રેડી આર્બિટરી કલેક્શન ઓફ સબગ્રુપ ઓફ G ક્લેમ શું છે તો કે ક્લેમ એવો છે કે ઇન્ટરસેક્શન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ સેટ H alpha is a subgroup of G मीन्स के क्लेम આપણો શું છે the intersection of arbitrary family of subgroup also subgroup શું છે કે intersection of arbitrary family of subgroup of group is also subgroup આવું આપણે સાબિત કરવાનું અહીંયા શું આપણે લીધું તો કે H alpha alpha belongs to index set એ શું છે તો કે arbitrary collection of subgroup છે કેના G ના હવે શું કરવું તો કે આનું ઇન્ટરસેક્શન કરો તો એ પણ શું થતું હોવું જોઈએ સબગ્રુપ થતું હોવું જોઈએ એવું આપણે સાબિત કરવાનું છે તો કે ક્લેમ intersection alpha belongs to index set H alpha is a subgroup of G આવું આપણે સાબિત કરવાનું છે જોઈએ ઓકે લેટ H alpha is a subgroup of G where alpha belongs to index set રેડી index set ની અંદરથી alpha લીધો અને H alpha શું છે તો કે જે subgroup of G કેમ કે આર્બિટરી કલેક્શન છે એમાંથી H alpha where H alpha is a subgroup of G હવે જો H alpha is a subgroup of G હોય મીન્સ કે એની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ તો આવેલો જ છે કે E belongs to H alpha કેમ કે H alpha is a subset of G થતો હશે અને H alpha is a સેમ બાઇનરી ઓપરેશન ગ્રુપ પણ થતું હશે મીન્સ કે આઇડેન્ટિટી એલિમેન્ટ E belongs to H alpha હોય હવે જો E રહ્યો H alpha ની અંદર હોય ઈ આઇડેન્ટિટી H alpha ની અંદર હોય તો એના ઇન્ટરસેક્શન ની અંદર પણ આઇડેન્ટિટી આવેલી હશે કેમ કે આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ સેટ એ સબગ્રુપનો સેટ એમાંથી કોઈ પણ આલ્ફા લીધેલો રેડી મીન્સ કે અહીંયા શું તમને દેખાડે તો કે આઇડેન્ટિટી એલિમેન્ટ જો H alpha ની અંદર હોય તો એ આઇડેન્ટિટી એલિમેન્ટ એના આખા કલેક્શન ની અંદર પણ આવેલો હોય મીન્સ કે E belongs to intersection
alpha belongs to index set h alpha ની અંદર પણ આવેલું હોય મીન્સ કે આઈડેન્ટિટી બધાય તો કે આ શું તમને જે આર્બિટરી કલેક્શન આપ્યું સબગ્રુપ ઈ કેનું એક ગ્રુપ જી નું મીન્સ કે આઈડેન્ટિટી જો જી ની આઈડેન્ટિટી હશે ઈ જ આ બધાય સબગ્રુપ ની આઈડેન્ટિટી થતી હોય મીન્સ કે ઈ belongs to intersection of alpha belongs to index set h alpha ની અંદર પણ હોય હવે જો આઈડેન્ટિટી આની અંદર હોય મીન્સ કે એમ કહી શકો કે intersection alpha belongs to index set h alpha is does not equal to 5 રેડી કેમ કે આઈડેન્ટિટી એલિમેન્ટ ની અંદર છે મીન્સ કે does not equal to 5 મીન્સ કે નોન એમ્પ્ટી તમને આપેલો છે ઓકે નાઉ a અને b belongs to intersection of alpha belongs to index set h alpha ની અંદરથી લીધા હવે એના intersection ની અંદર લીધા મીન્સ કે a અને b h alpha ની અંદર પણ હોય રેડી હવે h alpha શું છે તો કે is a subgroup of g આપણે અહીંયા દર્શાવેલું છે કે h alpha is a subgroup of g હવે h alpha subgroup છે મીન્સ કે આમ કહી શકો કે a into b inverse belongs to h alpha કેમ કે a અને b h alpha ની અંદરથી હોય a and b belongs to h alpha તો a into b inverse belongs to h alpha થાય કેમ કે alpha belongs to index set અને h alpha શું છે તો કે subgroup છે g નું રેડી therefore a into b inverse belongs to intersection of alpha belongs to index set h alpha ની અંદર પણ હોવાનું કેમ કે અહીંયા જો h alpha ની અંદર a into b inverse છે where alpha belongs to index set તો એના ઇન્ટરસેક્શન કરો બધાય સબગ્રુપ નું તો એની અંદર પણ a into b inverse ઓલરેડી આવેલો હોય ને હોય therefore a into b inverse belongs to intersection of alpha belongs to index set h alpha ની અંદર પણ હોય ને હોય જો આવું હોય તો આપણે થિયરમ પ્રૂવ કરેલો છે તો શું કહી શકો કે intersection of alpha belongs to index set h alpha is a subgroup of g થાય કેમ કે અહીંયા a into b inverse જો h alpha ની અંદર છે h alpha શું છે તો કે આર્બિટરી કલેક્શન ઓફ સબગ્રુપ તો a into b inverse belongs to h alpha ની અંદર થાય where alpha belongs to index set તો એના બધા જ સબગ્રુપ ની અંદર a into b inverse આવેલું છે where alpha belongs to index set વાળા સેટ ની અંદર રેડી આર્બિટરી કલેક્શન ઓફ સબગ્રુપ તો આપણે એમ કહી શકીએ ને therefore a into b inverse belongs to તો કે અહીંયા ઇન્ટરસેક્શન ની અંદર પણ જો બધા જ સબગ્રુપ ની અંદર a into b inverse આવેલું હોય તો એના ઇન્ટરસેક્શન ની અંદર પણ આવવાનું therefore a into b inverse belongs to intersection of alpha belongs to index set where into h alpha means ke therefore a into b inverse belongs to intersection of alpha belongs to index set h alpha ready therefore શું કહી શક્યો કે intersection of alpha belongs to index set h alpha is a subgroup of g આજ આપણો ક્લેમ હતો